થોડા સમય પછી બન્યું એવું કે જે બેને આ નાનો બાળક હતો ને જમવાનું આપ્યું હતું, એમની એક દીકરી હતી. એ દીકરી બીમાર પડી એટલે એ દીકરીને લઈને બેન એની હોસ્પિટલમાં જાય છે અને એની દવા કરાવે છે. તો એક અઠવાડિયું એ થયું એટલે પેલા બેનની જે દીકરી હતી એ સાજી થઈ અને પછી ડૉક્ટરે એ બિલ આપ્યું. એ બિલની અંદર 10 લાખ રૂપિયા એ 7 દિવસનો ખર્ચો એ દર્શાવ્યો અને પછી નીચે તાજા કલમ કરીને લખ્યું કે આ જે તમારું બિલ છે એ તમામ મને જે દિવસ જમવાનું આપ્યું હતું તે દિવસથી જ માફ થઈ ગયું છે. આવું આ ડૉક્ટરે નીચે લખ્યું હતું. હવે આ બેનને જે 10 લાખનો બિલ મળે છે તેવા વખતે આંખની અંદર આંસુ આવી જાય છે કે આ 10 લાખ રૂપિયા હું કેવી રીતે ભરીશ. આ બેને એમની દીકરીને વાત કરી એટલે દીકરી કે મમ્મી આના કરતાં હું મરી ગયો હોત તો સારું. આટલા બધા આપણે રૂપિયા લાવીશું કંઈથી? આપણે ઘર વેચીએ તો પણ આટલા બધા રૂપિયા આવે નહીં. ત્યારે આ જે પેલા બેન હતા એ ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર સાહેબને વિનંતી કરે છે કે સાહેબ, તમે મને કહ્યું હોત કે 10 લાખ રૂપિયા બિલ થશે તો હું મારી દીકરીને ભલે એ મરી જતી તો પણ હું મારા ઘેર એને લઈ જતી અને એને જે કંઈ સારવાર થતી એ કરતી. ત્યારે ડૉક્ટર સાહેબે કહ્યું કે બેન, તમે એ બિલ બરાબર વાંચો. એટલે પેલા બેને બરાબર ફરીથી એમણે બિલ આખું જોયું ને વાંચ્યું તો નીચે તાજા કલમ કરીને લખેલું હતું કે જે દિવસે તમે મને જમવાનું આપ્યું હતું તે દિવસે જ તમારું આ 10 લાખ રૂપિયાનું બિલ માફ થઈ ગયું. એટલે પેલા જે બેન હતા એમના મુખ ઉપર આનંદનું ઝરણું એ રેલાઈ આવ્યું અને દોડતા દોડતા પોતાની દીકરી પાસે ગયા અને દીકરીને કહ્યું કે બેટા, આપણું જે બિલ હતું ને એ તમામ રૂપિયા એ ડૉક્ટર સાહેબે જ બિલ ભરી દીધું. એટલે તેમની દીકરીએ વાત કરી કે મમ્મી કેવી રીતે ભરાઈ ગયું? ત્યારે એ દીકરીને કહે છે એની મમ્મી કે બેટા, આ જે ડૉક્ટર સાહેબ છે ને એક વખત એ પેપર વેચવાનો ધંધો કરતા હતા તો આપણા ઘરે આવ્યા હતા અને એમણે કહ્યું હતું